આજે હું નેવિલ પેથાની 9 નો છાત્ર આ બે વ્યક્તિઓનો ઇન્ટરવ્યૂ લેવા જવાનો છું. તો ચાલુ કરી. પહેલો પ્રશ્ન, તમે જ્યાં રહો છો ત્યાં આસપાસમાં સ્વચ્છતા કેમ જરૂરી છે? સ્વચ્છતા જરૂરી છે કેમ કે એનાથી આપણને બીમારી થતી નથી. બીમારીથી આપણે મુક્ત રહીએ, સ્વચ્છ રહીએ, એનાથી શરીરમાં તાજગી રહીએ અને એનાથી આપણી શારીરિક ક્ષમતા બી વધે છે. પ્રદૂષણ મુક્તથી આપણે પણ પૃથ્વી રહે છે, એનાથી તાજગી રહે છે. બીજો પ્રશ્ન છે, પર્યાવરણ કેવી રીતે બચાવી શકે આપણને? પર્યાવરણ બચાવવા માટે આપણે જે વાયુ છે, જળ છે, પાણી છે, એ બધાનો આપણે ઓછામાં ઓછો વપરાશ કરીને આપણે એને બચાવી શકીએ. અને આસપાસ કોઈ કચરો ન ફેંકવો જોઈએ અને કોઈ પણ માવો ને પાન થૂકવું ન જોઈએ ગમે ત્યાં, ખાલી કચરાના ડબ્બામાં જ. ત્રીજો પ્રશ્ન, સ્વચ્છતા માટે લોકો શું પગલાં લઈ શકે છે? સ્વચ્છતા માટે લોકો ઘણા પગલાં લઈ શકે છે અને આ શહેરને આપણો દેશ બહુ આગળ વધી શકે છે. જેમ બાકીના બધા દેશ છે, જેમ કે સિંગાપોર. અગર આપણે કોઈ દિવસ પણ બહાર જાય કે બહારના ગળે આપણે જાય તો આપણે પહેલી વસ્તુ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, પણ જ્યારે પણ ઉપયોગ કરીએ ત્યારે એને ગમે ત્યાં નહીં ફેંકવાનું. આપણા ગવર્મેન્ટે ઘણા ડસ્ટબિન્સ રાખ્યા જોઈએ, તો એની અંદર જ વધારે ને વધારે એનો ઉપયોગ કરવો અને સારી રીતે એ ફેંકવું અને આ ગમે ત્યાં નહીં ફેંકવું. વૃક્ષો વાવી શકીએ. ત્રીજો પ્રશ્ન છે, પર્યાવરણની સ્વચ્છતા જણાવવામાં નાગરિકોનો શું જવાબદારી છે? નાગરિકોની જવાબદારી પૃથ્વીની સ્વચ્છતા માટે આપણે કચરો ન કરવો, પ્રદૂષણ ન કરવું, જે કુદરતી સંપત્તિ છે એનો આપણે મિનિમમ યુઝ કરવો, એનો ઓછો યુઝ કરવો અને આપણે બને ત્યાં સુધી, અને થોડા યુઝમાં આપણે વધુ કામ કઈ રીતે લઈ શકીએ એ આપણી જવાબદારી છે. ચોથો પ્રશ્ન, પ્લાસ્ટિકને ક્યારથી શહેર અને પર્યાવરણ પર શું અસર થયો છે? હું ફરીથી પ્રશ્ન બોલું છું, પ્લાસ્ટિકના કચરાથી શહેર અને પર્યાવરણ પર શું અસર પડે છે? પર્યાવરણ પર બહુ મોટો અસર પડે છે. એ પ્લાસ્ટિક એક એવું મટીરિયલ છે જે આપણા પર્યાવરણને બહુ ગંદી રીતે એટલે બહુ ઠોસ પહોંચાડે છે. જેમ કે પાણીમાં છે કે ગમે ત્યાં શહેરની આજુબાજુ છે, પ્લાસ્ટિકનો પર્યાવરણને આપણું ઓઝોન લેયર છે એ પણ બહુ ખરાબ થયું છે દિવસે દિવસે, જે આપણને સનથી બચાવે છે. પણ અગર આપણે આટલો બધો પ્લાસ્ટિકનો ખરાબ ઉપયોગ કરશું તો ઓઝોન લેયરનો બહુ ખરાબ થઈ જશે ને આપણને જ રાઇઝિંગ ટેમ્પરેચર્સ હોય કે બહુ ગરમી થાય, થકાન મહેસૂસ થાય દિવસના કારણે, તો એ બધું આપણા કારણે જ છે કેમ કે આપણે પ્લાસ્ટિક સારી રીતે ઉપયોગ નથી કરતા અને આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ. પાંચમો પ્રશ્ન, શું તમે તમારા વિસ્તારની સફાઈ અંગે સંતોષ અનુભવ છો અને કેમ? હા, અમે અમારા વિસ્તારમાં સંતોષ અનુભવીએ છીએ, કેમ કે અમે આસપાસનું બધું વાતાવરણ સ્વચ્છ રાખીએ છીએ, કચરો થવા નથી દેતા અને ધ્યાન રાખીએ છીએ. કોઈ કચરો કરે તો અમે એમને જણાવીએ છીએ કે આ ન કરવું, એટલે અમે આસપાસનો બધો વિસ્તાર સ્વચ્છ જ રાખીએ છીએ. અને આ ઇન્ટરવ્યૂનો છેલ્લો પ્રશ્ન છે કે શહેરના વધુ સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે તમે કયા સૂચના આપી શકો આપણા દર્શકોને? દર્શકોને એ જ સૂચના છે કે બહુ ઓછું કચરો જેમ તેમ ફેંકો અને ડસ્ટબિન આપ્યા છે એનો પ્લીઝ ઉપયોગ કરો તો સારી રીતે, અને ગમે ત્યાં પાણીમાં ખાસ કરીને ન ફેંકો, અને જે વૃક્ષને તોડવું નહીં કેમ કે આપણને એનાથી ઓક્સિજન મળે. અને હા, અને મોલ્સ કે એવું માટે તમે આ જે વાઇલ્ડ લાઈફ છે એ તમે ડિસ્ટ્રોય કરો છો તો એ બહુ ઓછું કરો. વૃક્ષો. હા. આ છેલ્લો આપણો પ્રશ્ન હતો ઇન્ટરવ્યૂનો. ધન્યવાદ.